ભાવનગરમાં એસઓજી અને ફૂડ વિભાગ સક્રિય થઈ ગયું છે। ઠેર ઠેર દરોડા પાડવામાં આવ્યા છે। વગા તળાવ વિસ્તારમાં નાગરપોલના ડેલામાં ચેકિંગ હાથ ધરાયું, જ્યાં 1,37,000 થી વધુની કિંમતનું ઘી જપ્ત કરવામાં આવ્યું છે। 14 ઘીના ડબ્બા જપ્ત કરાયા છે। 210 કિલો ઘી સીઝ કરાયું છે। ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ પણ લીધા છે। તો મકાનના ઉપરના માળે આ ઘી બનાવવામાં આવતું હતું। ભાવનગર શહેરમાં પણ આજે એક નાગરપોલનો ડેલો જે વિસ્તાર આવેલો છે ત્યાં અત્યારે હાલ એસઓજી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું છે તે ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ભાવનગર શહેરના જે મેઇન બજાર પાસે આવેલો જે નાગરપોલનો ડેલો છે ત્યાં એક શંકાસ્પદ ઘીનું જે વેચાણ કરતી જે એક દુકાન હતી ત્યાં અત્યારે હાલ છે તે તપાસ કરવામાં આવી રહી છે। અંદાજે કહી શકાય કે જે 14 જેટલા ડબ્બાઓ છે ઘીના ડબ્બાઓ છે તે સીઝ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 210 કિલો જેટલું ઘી છે તેને પણ સીઝ કરી દેવામાં આવ્યું છે। એટલે કહી શકાય છે કે જે રીતે અવારનવાર જે બનાવટી ચીજ વસ્તુઓ છે તે ઝડપાતી હોય છે અને તેને પગલે અત્યારે હાલ ભાવનગરની એસઓજીની ટીમ અને ફૂડ વિભાગ છે તેનું ચેકિંગ છે તે યથાવત રાખવામાં આવ્યું છે। ભાવનગર શહેર અને જિલ્લાની વાત કરીએ તો થોડા દિવસોમાં 3 જેટલી ફેક્ટરીઓ છે તે ઝડપાઈ છે, જેમાંથી બનાવટી ચીજ વસ્તુઓ છે તે ઝડપાઈ છે। ગઈકાલે રાત્રે પણ આંબલામાં છે તે 1100થી વધુ કિલોનો જે માવો છે તેનો નાશ કરવામાં આવ્યો હતો। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ભાવનગર શહેરનું જે ફૂડ વિભાગ છે અને ભાવનગરની એસઓજી છે તે આવા અનેક જગ્યાઓ પર જે બનાવટી ચીજ વસ્તુઓ પકડાય છે